તો આ તો ભાવનગરનો આખો આપને વિસ્તારથી ચિતાર બતાવ્યો, પણ માત્ર ભાવનગર જ નહીં પરંતુ અમરેલી, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના જિલ્લામાં મેઘરાજા ધોધમાર રીતે વરસ્યા। 6 થી 7 ઇંચ વરસાદને કારણે અનેક વિસ્તાર જળમગ્ન બની ગયા છે। હજુ પણ આગામી કલાકો સૌરાષ્ટ્ર માટે ખૂબ જ ભારે રહેવાના છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્રને ધોધમાર વરસાદનું રેડ એલર્ટ આપ્યું। સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ, ચોમાસાની મુશળધાર શરૂઆત, સૌરાષ્ટ્રમાં હજુ આવશે સાંભેલા ધાર। સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ખૂબ જ તોફાની બેટિંગ કરી છે। હજુ તો શરૂઆત છે, ત્યારે પ્રથમ જ દિવસે મેઘરાજાએ આક્રમક તેવર બતાવ્યા છે। અમરેલી જિલ્લામાં તો મેઘરાજાએ રીતસરના બખ્ખા બોલાવી દીધા। જાણે મેઘરાજા સિઝનના પ્રથમ વરસાદે જ આખી સિઝનનું વરસી જવાનું મન બનાવીને આવ્યા હોય તેમ બેફામ વરસી રહ્યા છે। જુઓ આ રાજુલા પંથકના દ્રશ્યો કે જ્યાં મેઘો મન મૂકીને મજબૂત રીતે વરસ્યો। રાજુલા તાલુકાના ડુંગર સહિતના આસપાસના ગામોમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી। રાજુલામાં જ્યાં નજર કરો ત્યાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો। ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુરની સ્થિતિ પણ જોવા મળી। ધોધમાર વરસાદથી નદીનો ધસમસતો પ્રવાહ સતત વધી રહ્યો છે। તો રાજુલાના કેટલાક ગામોમાં ભારે વરસાદથી ઘૂંટણ સમાણા પાણી ભરાયા હતા। પ્રથમ વરસાદે જ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। અમરેલીના સાવરકુંડલા તાલુકામાં પણ અનરાધાર વરસાદ જોવા મળ્યો। ઘોબા ગામે ફલકુ અને મેરામણ નદીમાં પૂરની સ્થિતિ ઊભી થતાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું। પહેલો વરસાદ જ ભારે પડ્યો હોય તેમ પાણીનો ભયાનક પ્રવાહ સાવરકુંડલાના ગામોમાં જોવા મળ્યો। મોડી રાતથી ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી। ભારે વરસાદથી ઘોબા ગામે ઘૂંટણસમા પાણી ભરાતા ખેડૂતો સહિત ગ્રામ લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા। પીપરડી, ફીફાદ અને ભામોદરા ગામમાં પણ વરસાદ વરસ્યો, જેમાં નદીમાં ભારે પૂરની સ્થિતિ ઊભી થઈ। સાવરકુંડલા આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો પ્રચંડ તીવ્રતા સાથે વરસ્યો। આ દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકો છો કે પાણી જ પાણી ચારે તરફ જોવા મળી રહ્યું છે। બીજી તરફ વરસાદ પણ અત્યંત તોફાની અંદાજમાં વરસી રહ્યો છે। સતત સાવરકુંડલામાં ગાજવીજ પણ જોવા મળી હતી। સાવરકુંડલાની નાવલી નદી ઉપર આવેલો ચેકડેમ ભારે વરસાદને કારણે છલકાયો હતો, તો ગાધડકા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। અમરેલી શહેરમાં પણ મેઘ સવારી આવી પહોંચી। સમગ્ર અમરેલી શહેરને મેઘરાજાએ ધમરોડી નાખ્યું હતું। વરસાદને કારણે લોકોને ગરમીથી જોકે રાહત પણ મળી છે। જૂનાગઢમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો। ઉપરકોટ કિલ્લામાં નદીની જેમ પાણી વહેતા થયા। જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। દોલતપરા, મજેવડી ગેટ, જોશીપુરા, બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। મોતીબાગ, ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। આ ભારે વરસાદને કારણે જોશીપુરા તરફના અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। આ ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી। પોરબંદર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। બરડા પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। ભેટકડી, ફટાણા, સોઢાળા, શિંગડા, બગવદરમાં વરસાદ વરસ્યો। ખાંભોદર, ભારવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો છે। ભારે વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે। બ્યુરો રિપોર્ટ, ટીવી9।